અમે લોકો અહીંયાથી ચડ્યા છો તમે અહીંયાથી અમે ચડેલા છીએ ગાડીઓ પડી આપણે જોઈ શકો છો કે આપણે શ્રદ્ધાળુ ગમે તેવા હોય માતાજીના ભક્તના આજે અમે જવાના છીએ પાવાગઢ તો લોક સાથે જોડાયા રહો પાવાગઢ સીટ ઉપર જવાના છીએ ચાલીને ચાલ અમે લોકોને ગાડી મળી ગઈ છે બેસી ગયા છીએ અમે લોકો 4 લોકો છે કાલે હતા એની 4 લોકો પાવાગઢ જઈ રહ્યા છીએ મળી ગઈ ગાડી બ્લોગમાં જોડે રહો અહીંયા મંદિર ઉપર છે નજારો બહુ મોટો છે અમે લોકો આવી ગયા છીએ અહીંયા હવે ચાલતા જઈએ છીએ ઉપર વ્લોગ સાથે જોડ્યા રહો લોકો ક્યાંથી ચડવાનો અમે લોકો હવે જય માં મહાકાળ ઉપર જવાના છે અંદાજથી 200 પાવડે ચડી ગયા છીએ અહીંયા અને પોળો ખાવા ઉભા રહ્યા છીએ અહીંયા થાક લાગી ગયો થાક બહુ કાઠો પડે છે અહીંયા એટલો ઉપર ચડવામાં લિફ્ટમાં જાઓ શરીર આપણું ભારે હોય તો લિફ્ટમાં જવાનું હવે ચાલુ કરી નાખી ચડવાનું માતાજી ભલું કરજો સન લોકો છીએ કેમેરામેન શૂટિંગ કરે છે ચાલો ચાલો કરી નાખ્યું છે લિફ્ટમાં જવાનું ચાલતું જો મારી ત્યાં રિસ્ક લેવો હોય તો આવવાનું ચાલી શકો તો ચાલો હા નિકુલભાઈ થાકી ગયા નિકુલ બહુ થાકી ગયો છે હજી બહુ ઉપર જવાનું છે ચાલો આવી ગયા છીએ અમે 5 મિનિટ ખોળો ખાઈ લઈએ આવો તો લિફ્ટમાં જ આવે છે તમે ચાલતા નહીં આવો ગરમી બહુ પડે છે તાપ બી હોય છે વરસાદ પડતો હોય તો જ આવવાનું ધન નહીં આવે મેં બ્રેક થોડોક લઈ લીધો પછી ચાલવાનું ચાલુ કર્યું છે પણ હવે તો થોડુંક નજીક છે જોયો તમે થોડુંક જ નજીક છે ખાલી પતવા જ આવ્યા છીએ ઉપર જઈને તમને મળી હા હારી જાય છે થાકી જાય છે અમે લોકો હવે 3 જણા છીએ 3 જણા એ થાકતા નથી ઓછી થાકીએ છીએ હા થાકી જાય છે અત્યારે તો અને 2-3 વખત મસાલા લેવા કે જવું પડે એ ના પડતો કે આવું જ નથી અમારે મેળ્યું ના તું આવો હા 3 જણા 4 જણાની ટીમ છે અમારે 4 જણા આવીએ છીએ ને ચાલો અમે લોકો અહીંયાથી ચડ્યા છે જો તમે અહીંયાથી અમે ચડેલા છીએ ગાડીઓ પડી આપણે એટલે ચડે એટલે આટલું બધું પસાર કરી નાખ્યું અમે અહીંયા ત્યાં એક બીજો પહાડ છે ત્યાં મંદિર છે તો વેધર બહુ સારું છે ચાલો હજી મંદિર જવાનું બાકી છે છીએ આ છે રેડા માલ લાદી લાદીને ચાલે છે જો ગેટ છે અહીંયાથી જવાનું છે બાકી છે
તમે જોઈ શકો છો પાવાગઢ ચડી રહ્યા હતા ત્યાં બહુ કચરો જોવા મળે છે અને વ્યવસ્થા બધી સારી છે. તમે આ બાજુ તળાવમાં પણ જોઈ શકો છો, આ છાસુ તળાવ છે, ત્યાં પણ બહુ કચરો જોવા મળે છે. સરકારને વિનંતી કે ભાવિ ભક્તોને પણ વિનંતી કે તમે આવો પણ ગંદકી ના કરો. બહુ બધી જોવા મળે છે અહીંયા, તમે જોઈ શકો છો રસ્તા પર પણ છે. એટલે સરકારને વિનંતી કે કચરા ટોપલીની સુવિધા કરી આપે એમ. નગરપાલિકાને એટલું કહેવા માંગુ છું કે અહીંયા અમને કચરો બહુ બધો જોવા મળે છે. અહીંયા ભક્તોને બી કહેવા માંગુ છું કે કચરો અહીંયા બહુ ઓછો કરો. કચરો અહીંયા બહુ બધો જોવા મળે છે. હવે જો તમે ગંદકી બહુ બધી છે અહીંયા. માણસો જે આવે ને ભક્તો એમને કહું છું કે પાણીની બોટલો બધી અહીંયા નહીં નાખો. ગંદકી બહુ થાય છે, ત્યાંથી આપણે આ સ્થળની પેલીથી સારી ના રહે. એના માટે કરીને તમે અહીંયા સ્વચ્છતા રાખો, કલ્ચર જાળવી રાખો. અહીંયાથી તમે એના કારણે અહીંયાથી તમને સાપ બી જોવા મળશે. જોઈ શકો છો કે આપણે શ્રદ્ધાળુ ગમે તેવા હોય, માતાજીના ભક્ત પણ અહીંયા દોરીએ બાંધી છે માતાજીની, પછી ચંપલ મૂકવામાં આવે છે. એટલે એ પણ આપણી માતાના આપણા ધર્મને વિરુદ્ધ થાય છે. એટલે એવું બધું કરવું જોઈએ નહીં. પહોંચી ગયા છે મહાકાળ માતાના મંદિરે. શાક ચડી ગયો છે, બોલવાના લાયક નથી અમે. અમે ને આ ભાઈ ને નિકુલ ને કહો શાક લાગી જશે. તમે આવતા હોય ને તો 22 રૂપિયા ચપ્પલ નહીં ઉતારતા. અહીંયા તો પર બોલવાની સુવિધા શું તમે તો ઉતારી ગયા છો, પણ તમે ભૂલ નહીં કરતા. તો અમે અહીંયાથી આવ્યા છીએ. અહીંયા છે દૂધિયું તલાવ. અહીંયાથી બહુ મસ્ત છે. જો પબ્લિક બહુ બધી છે અહીંયા, મસ્ત છે. જો તમે ગાઈસ ફાઇનલી અમે લોકો મંદિર ઉપર પહોંચી ગયા. गाइस हम लोग यहाँ से हवा नीचे उतरी રહ્યા છીએ ને દર્શન બીજા કરી લીધા. હવે જઈ રહ્યા છીએ નીચે. તો ડોડો લાવી ખાવા. આ જો નિકુલભાઈ ખાઈ રહ્યા છે. મહાકાળી માતાનું મંદિર. અમે અહીંયા આવી ગયા. બહુ સારું છે અહીંયા, ધ્યાનથી રાખવું પડે અહીંયા. અહીંયા તમે પડી બી શકો. જો થોડીક અહીંયા ગંદકી બી છે. જો ઉપરથી પાણી આવે છે, ઉપરથી પાણી આવે છે. જો ઝરણું છે, ઝરણું નાનું એવું. આવી ગયા છીએ મુકેશભાઈ બ્લોગ. જો અહીંયાથી ખાલી જો હવે તમને જન્નત બતાવું. જન્નત જન્નત કોને કહેવાય? જન્નત જો જન્નત. અંદર છે જવાનું. જો તમે અહીંયાથી ચાલી રહ્યા છીએ અમે. રિક્સ થોડોક રહેશે. અહીંયાથી અંદર જવાનું છે. અહીંયા સીડીઓ છે. એ નિકુલ વાંચી આમ જ આવરું છું. અહીંયાથી અંદર જવાનું છે. અહીંયાથી અંદર જવાનું. અહીંયા ફોટો પાડવાનું છે બધું. અહીંયાથી તમને જન્નત બતાવ. જન્નત હો ગાઈસ લોકો આવી ગયા છે અહીંયા. જો તમે તમને ઝરણું જન્નત બતાવો. જન્નત જો
અહીંયા બહુ બધું સારું છે બધું વાતાવરણ. તમે આવો તો પાવાગઢ આવો તો અહીંયા ચોક્કસ આવજો. અહીંયાથી રસ્તો છે ત્યાં મને બતાવીશ. દેખો જો અહીંયાથી રસ્તો છે એટલે તમે આવો તો તમને આ બધું જોવા મળશે. જો પાવાગઢ જવું હોય ને તો અહીંયા ચોક્કસ આવજો. અહીંયા બહુ બધું સારું સારું છે. અહીંયાથી નજારો બહુ જ દેખાય છે તમને સારો. પાવાગઢ તમને નજારો સારો નહીં દેખાય, અહીંયા બહુ સારો નજારો દેખાશે. જ્યારે હું ફીલ કરી રહ્યો છું એટલે તમને કહું છું. હા જો જન્નત જો ફીલ કરો. જો તમે પાવાગઢ આવો મંદિરે તો અહીંયા ચોક્કસ આવજો. પાવાગઢનું મંદિર છે માતાનું, એની એક્ઝેક્ટલી સામે જ છે. અહીંયા તો અહીંયા એક બીજું મંદિર બી છે માતાનું. વ્યૂ જો વ્યૂ. ફોટો વિડીયોની મનાઈ છે. અંદર શૂટિંગ કરવાની ના પાડતા હતા એટલે શૂટિંગ અંદર મંદિરનું નથી કર્યું અમે લોકોએ. બહારનું બધું બતાવી દીધું છે. અંદર શૂટિંગની મનાઈ છે ને અમે હવે જઈ રહ્યા છીએ નીચે, પહાડની નીચે ઘરે જઈ રહ્યા છીએ હવે. તો તમે જો પાવાગઢ આવો તો આ મંદિરે ચોક્કસ આવજો. અહીંયા બહુ મજા આવશે તમને, ખુલ્લું જોવા મળશે અહીંયા ને અહીંયા બહુ મજા આવશે. માતાનું મંદિર છે ને અહીંયા વ્યૂ બી બહુ સારો છે, વેધર બી સારું છે અહીંયા. જોજો તમે તો અહીંયા પાવાગઢ આવો તો અહીંયા ચોક્કસ આવજો તમે. ગાડી મળી ગઈ છે અમે લોકોને હવે, તો હવે જઈ રહ્યા છે નીચે. છીએ બોડેલી પાછા પાવાગઢ થી બોડેલી જઈ રહ્યા છે ઘરે. આ બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને ભાઈને સપોર્ટ કરો.